નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 36ની અંદર આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગ 7 આપણે આની પહેલાં પણ 1 થી લઈને 6 ભાગ વિશેના વિડીયો બનાવી દીધા છે। એ જોવાના બાકી હોય તો પહેલાં એ કમ્પ્લીટ કરજો, પછી આ ભાગ જોજો, જેથી તમારે કમ્પ્લીટ જે એનઈપી 2020 છે એ તમારો જે ટોપિક છે એ એકદમ ઊંડાણપૂર્વક કમ્પ્લીટ થઈ જાય। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રો સુધી વિડીયોની લિંક શેર કરજો, જેથી જે ઉમેદવારો ટેટની તૈયારી કરતા હોય એ આપણી ચેનલનો લાભ લઈ શકે। મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે શાળા શિક્ષણ વિભાગ છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર મુખ્ય 4 વિભાગો છે, એમાંનો પહેલો વિભાગ એટલે કે શાળા શિક્ષણ, એમાંના 8 પ્રકરણ, પહેલા વિભાગની અંદર કેટલા પ્રકરણ છે? 8 પ્રકરણ। તો આજના હવે લેક્ચરમાં પ્રકરણ 7 અને પ્રકરણ 8નો અભ્યાસ કરીશું, એમાં જે ભલામણો કરવામાં આવી છે। આવી રીતે આપણે હવે જે શાળા શિક્ષણ વિભાગ છે એ કમ્પ્લીટલી પૂરો થાય છે। પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાની સૌથી વધુ શક્યતા આ વિભાગમાંથી જ છે, કેમ કે શાળા શિક્ષણને લગતો છે, એના શિક્ષકની તમે બનવા માટેની તૈયારી કરી રહ્યા છો। બાકી કોલેજ લેવલના એ બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, પણ એ ઓછા પૂછાશે। શક્યતા શાળા શિક્ષણ લેવલની જે ભલામણો કરવામાં આવી છે, 1 થી 8 પ્રકરણ છે, એમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે। તો પ્રકરણ નંબર 7 કેને લગતું છે? તો મિત્રો, પ્રકરણ નંબર 7 શાળા સંકુલ જૂથ ક્લસ્ટરની સહાયથી કાર્યક્ષમ પ્રશાસન અને અસરકારક રીતે સંસાધનો પૂરા પાડવાની પ્રક્રિયા એને લગતો છે। ખાલી તમે ટૂંકમાં યાદ રાખવું હોય તો શાળા સંકુલ અને જૂથ છે એને લગતું પ્રકરણ 7 છે। આવી રીતે યાદ રાખી શકો છો। 7 ગુજરાતીમાં આપણે 7 કહીએ તો આપણે હિન્દીમાં કહે ને હમ સાથ સાથ હે, તો 7 ક્યારે હોય? જ્યારે જૂથ હોય, સંકુલ હોય। કોનું જૂથ હોય? સ્કૂલોનું જૂથ હોય। તો આ રીતે તમે પ્રકરણ નંબર 7 યાદ રાખી શકો છો કે પ્રકરણ નંબર 7 એટલે કે હમ સાથ સાથે શાળા સંકુલ જૂથ। તો આ રીતે નંબરમાં તમને યાદ રહી જશે, કેમ કે પરીક્ષામાં કયું પ્રકરણ કયું છે એ પૂછાવાની શક્યતા કદાચ રહેલી છે। તો શું કરવાનું છે આની અંદર? શાળા સંકુલ છે તો એના જૂથ બનાવવાના છે। જુઓ, અહીંયા નાની શાળાઓને મોટી શાળાઓ સાથે જોડવાનો પ્રયત્ન કરાશે અને શાળા સમૂહોની રચના કરાશે। શાળા સમૂહ રચવાનો મિત્રો ફાયદો શું થશે? ઉદાહરણ તરીકે એક શાળા છે એ અને બાજુના ગામની શાળા છે બી। હવે એ નામની જે શાળા છે ત્યાં બિલ્ડિંગ સારી છે પણ ગ્રાઉન્ડ નથી। બી નંબરની શાળા છે ત્યાં બિલ્ડિંગની બધું સાધનો અને પ્રયોગશાળાની બધું સારું છે પણ ત્યાં ગ્રાઉન્ડ છે। તો એ બંનેનો જૂથમાં સમાવેશ છે, તો એ સ્કૂલના બાળકો બી સ્કૂલની જે ગ્રાઉન્ડ છે એનો ઉપયોગ કરી શકશે, બી સ્કૂલના બાળકો એ સ્કૂલની જે પ્રયોગશાળા છે એનો ઉપયોગ કરી શકશે। તો જૂથ બનાવેલું હશે સંકુલનું, તો એ એકબીજાનું જે કંઈ સંસાધનો છે એનો ઉપયોગ કરી શકશે। તો આવી રીતે એકબીજા, એવું નહીં કે ખાલી 2 શાળાઓનું જૂથ, પછી સરકાર જે કંઈ પ્રમાણે એમનું આયોજન કરે એ પ્રમાણેના જૂથો ભવિષ્યમાં આ રીતના બનાવવાની વાત ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર કરવામાં આવેલી છે। આગળ જોઈએ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા, કોના દ્વારા? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા 2025 સુધીમાં શાળાઓનો સમૂહ બનાવીને અથવા એમની સંખ્યાને સંકલિત કરવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવામાં આવશે। કેમ 2025 સુધીમાં? કારણ કે આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એ તો 2020થી ધીમે ધીમે લાગુ કરવામાં આવી, તો એમાં 2025 કહેવામાં આવ્યું। તો ટૂંકમાં સરકારે કયા રાજ્યે કેટલી લાગુ કરી એ તો નથી ખ્યાલ આપણને, પણ આવી રીતની ભલામણ કરવામાં આવી હતી કે 2025 સુધીમાં જે શાળાઓ છે એમના જૂથો જે તે રાજ્યો, જે તે કેન્દ્ર સરકારની સરકારો જે છે એ અમલી કરી નાખશે। એના માટે ખાસ જે છે એ આ ચેપ્ટરની અંદર એક શબ્દ વાપરવામાં આવ્યો છે, સંભવિત તંત્ર શાળા પરિસર। એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે એ શું છે અને એની અંદર કોનો સમાવેશ થાય છે। તો મિત્રો, આ જે સંભવિત તંત્ર શાળા પરિસર છે, એક સમૂહ છે। શું છે? સંભવિત તંત્ર શાળા પરિસર નામના એક સામૂહિક સંરચનાની સ્થાપના કરવામાં આવશે। હવે આ છે શું મિત્રો? તો આમાં બીજું કંઈ નથી, એક સંભવિત તંત્ર શાળા એક સમૂહ બનાવવામાં આવશે કે જેમાં એક માધ્યમિક શાળા હશે। શું હશે? આ જે સંભવિત તંત્ર શાળા પરિસર છે એની અંદર એક માધ્યમિક શાળા હશે। બીજું, આજુબાજુના 5-10 કિલોમીટરના રેડિયસમાં આવતી તમામ આંગણવાડીઓ હશે। સાથે સાથે
નજીકમાં નીચલા ધોરણવાળી તમામ જે કંઈ શાળાઓ હશે, પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, તો આ બધાનું એક સંભવિત તંત્ર શાળા પરિસર બનશે. હવે આજે આ શું થયું આખું, ઉપર જે વાત કરી સંકુલ કે જૂથ જ થયું, એની અંદર ઘણી બધી શાળાઓ હશે, એક માધ્યમિક શાળા હશે, ઘણી બધી આંગણવાડીઓ હશે. તો આ બધા જે ભેગા મળીને એકબીજાના જે સંસાધનો છે, જે કંઈ જરૂરિયાતો છે, એ એકબીજાને સપોર્ટ કરશે. તો આ બાબત ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, શાળા પરિસર શું છે, એક જૂથ છે જેની અંદર માધ્યમિક શાળા હશે, નીચલા ધોરણવાળી તમામ શાળાઓ હશે અને આંગણવાડીઓ હશે. હવે મિત્રો, એવું નથી કે આ જે ભલામણ છે સંભવિત તંત્ર શાળા પરિસરની, અત્યારે કંઈક નવી પહેલી વખત ભલામણ કરવામાં આવી, એવું નથી. પહેલાં જ્યારે પ્રથમ શિક્ષા આયોગ હતું ભારતનું, પ્રથમ શિક્ષા આયોગ, ભવિષ્યમાં આપણે જ્યારે ભણીશું શિક્ષા આયોગો વિશે ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે પ્રથમ શિક્ષા આયોગ ક્યારે આવેલું, તો 1964-66ની અંદર જે આ શિક્ષા આયોગ આવેલું, એના દ્વારા આ ભલામણ કરવામાં આવેલી સંભવિત તંત્ર શાળા પરિસરની, પણ એનું અમલીકરણ કરવામાં નહોતું આવ્યું, ખાલી ભલામણ ખાતર પડી રહી. પણ હવે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ફરીથી આ બાબતે ભલામણ કરવામાં આવી છે. પછી જોવાનું એ રહેશે કે ખરેખર કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આ પ્રમાણેના સંભવિત તંત્ર શાળા પરિસર બનાવે છે. પણ ખાસ એટલું યાદ રાખજો કે જે સંભવિત તંત્ર શાળા પરિસર છે એ બનાવવાની સૌપ્રથમ ભલામણ કોને કરી હતી, તો સૌપ્રથમ શિક્ષા આયોગ 1964-66 દ્વારા કરવામાં આવેલી હતી. બીજું, ખાનગી અને સાર્વજનિક શાળાઓને પરસ્પર જોડવાના પ્રયત્ન કરાશે જેથી એકબીજાના સંસાધનોથી લાભાન્વિત થઈ શકે. ટૂંકમાં અહીંયા એવી વાત થઈ કે ખાનગી શાળાઓને પણ આજે સંભવિત તંત્ર શાળા પરિસર બાબતે જે કંઈ આયોજન કરવાનું છે એમાં ખાનગી શાળાઓને પણ જોઈન્ટ કરવાની બાબત જે છે એ NEP 2020ની અંદર કરવામાં આવેલી છે. હવે એવી જ રીતે એક બાળ ભવન, શું જેવી રીતે સંભવિત તંત્ર શાળા પરિસર છે એવી જ રીતે બાળ ભવનની સ્થાપવાની બાબત પણ NEP 2020માં કરવામાં આવી છે. તો બાળ ભવન શું છે, તો જોઈએ કે પહેલું, દરેક રાજ્યને બાળ ભવન બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જો સ્થાપિત કર્યું હોય તો તેને વધુ અસરકારક બનાવવામાં આવશે. ટૂંકમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યોમાં તાલુકા લેવલે બાળ ભવન બનાવવામાં આવશે. જો જે તે તાલુકા લેવલે ઓલરેડી પહેલેથી બાળ ભવન કાર્યરત છે તો એને ધીમે ધીમે વધુ અસરકારક, વધુ ક્રિયાન્વિત બનાવવામાં આવશે. બીજું, આ બાળ ભવન શું હશે, તો એમાં આ બાળ ભવનની અંદર દરેક વયના બાળકો, દરેક વયના બાળકો અઠવાડિયામાં 1 કે તેથી વધુ વખત જઈ શકે, કલા, રમત, કારકિર્દી સંબંધી અનેકવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે. આવા બાળ ભવન જ્યાં સંભવ હોય ત્યાં શાળા સંકુલ, જૂથ, ક્લસ્ટરનો એક ભાગ હોય એવું આયોજન કરવામાં આવશે. ટૂંકમાં બીજું કંઈ નથી, એક એવું ભવન હોય એટલે કે બાળ ભવન કે જ્યાં બાળકો કંઈક નવી વસ્તુ શીખી શકે. સ્કૂલમાં તો શીખવાના જ છે, પણ કલા દ્વારા, રમત દ્વારા, પોતે ભવિષ્યમાં કારકિર્દી બાબતે, વ્યવસાયિક બાબતે, તો એવી બધી બાબતો શીખી શકે એ માટે મિનિમમ એવું કીધું છે કે અઠવાડિયામાં 1 અથવા 1 કરતાં વધુ વખત ત્યાં લઈ જવાના અને બાળકો આ બાબતે બધું જે છે એ ભણવાનું ને બધું કરશે. તો આવી બાબત છે એ બાળ ભવનની અંદર કરવામાં આવી છે. ખાલી એટલું યાદ રાખવાનું પરીક્ષાલક્ષી કે બાળ ભવનની રચના કરવામાં આવશે ક્લસ્ટર લેવલે અથવા જૂથ લેવલે. બીજું, શું કરવાનું બાળ ભવનમાં, તો બાળકો ભણશે કલા દ્વારા, રમત દ્વારા, કારકિર્દી સંબંધી, વ્યવસાયિક સંબંધી. બીજું, કેટલી વાર લઈ જવાના, તો અઠવાડિયામાં 1 કે તેથી વધુ વખત બાળકોને ત્યાં લઈ જવાના. મિત્રો, પ્રકરણ 7ની અંદર આટલી જ ભલામણ હતી પરીક્ષાલક્ષી. બાકી અંદર તમે ઓફિશિયલ PDF વાંચતો તો ઘણું બધું લાંબુ લખેલું છે, પણ એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા નહીવત છે. એ એકદમ ઇઝી વસ્તુ છે, એ તમે ન વાંચો તો પણ તમને ખ્યાલ આવી જાય. મેં વાંચેલું છે, જે પરીક્ષાલક્ષી છે એની નોટ્સ આ તમને બનાવી છે જેથી તમારી PDF વાંચવી ના પડે, તમારો સમય વ્યસ્ત ન થાય. હવે છેલ્લું પ્રકરણ છે શાળા શિક્ષણ વિભાગનું, એ છે પ્રકરણ 8, શાળા શિક્ષણ માટે ધારા, ધોરણો અને પ્રમાણીકરણ. કંઈક સ્ટાન્ડર્ડ તો નક્કી કરવા પડશે. તો સ્ટાન્ડર્ડ બાબતે થોડીક બાબતો કીધેલી છે આની અંદર કે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, રાજ્ય શાળા માનાંક પ્રાધિકરણ. આ ખાસ આ શબ્દ પકડજો, રાજ્ય શાળા માનાંક પ્રાધિકરણ. ગુજરાતી શબ્દ છે એટલે અઘરો લાગશે, પણ ઇંગ્લિશમાં શું છે, SSSA, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી નામની એક સ્વતંત્ર રાજ્યવ્યાપી સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. ખાલી આટલું યાદ રાખજો કે જે શાળા શિક્ષણ માટેના ધારા, ધોરણો અને પ્રમાણીકરણ છે એના માટે કઈ સંસ્થા કાર્યરત રહેશે, તો SSSA નું ફૂલ ફોર્મ શું છે, તો સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી, જે
ધારાધોરણો અને પ્રમાણીકરણ શાળા શિક્ષણ માટેના નક્કી કરશે. આ ઉપરાંત આ જે સંસ્થા છે એ બુનિયાદી માનાંકો, વર્ગો અને વિષયના આધારે શિક્ષકોની સંખ્યા, નાણાકીય ઈમાનદારી જેવી બાબતોનું દેખરેખ રાખશે, જેનું પાલન બધી શાળાએ કરવાનું રહેશે. ટૂંકમાં એ જે તે શાળા શિક્ષણને લગતા જે કંઈ ધારાધોરણો હશે, નીતિ નિયમો હશે, માનાંકો હશે એ નક્કી કરશે કે આવી રીતે કાર્ય કરવાનું. બીજું, જે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે વર્ગના આધારે કેટલા વિદ્યાર્થીઓ કેટલા શિક્ષકો રહે છે, જે રેશિયો છે, તો એ બધું નક્કી જે છે આ સંસ્થા છે, જે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી છે, એ બધું આ નક્કી કરશે. છેલ્લી બાબત છે SCERT અને NCERTની સલાહ અને માર્ગદર્શક મુજબ એક સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક તૈયાર કરાશે. ખાસ આ યાદ રાખજો. ખાસ તો એક ફૂલ ફોર્મ પૂછાય એવી શક્યતા મને લાગી રહી છે. ફૂલ ફોર્મ શું છે? SQAAF સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. કોને દ્વારા? SCERT. SCERT એટલે શું? જે તે રાજ્યનું બોર્ડ. ગુજરાતમાં આપણે GCERT છે. એવી રીતે SCERT અને NCERTની સલાહ મુજબ સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક તૈયાર કરશે. તો આવી રીતે મિત્રો આપણે 1 થી 8 પ્રકરણ જે શાળા શિક્ષણને લગતા છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસીના પૂરા કર્યા. હવે બાકીના જે પ્રકરણ છે એમાં એટલું બધું આપણે પરીક્ષા લક્ષી નથી. મેન આ જ હતું. આ 1 થી 8 પ્રકરણના એટલે ઝાઝી આપણે વાર લાગી. હવે બાકીનું તો આપણે 2-3 લેક્ચરની અંદર જે છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણે કમ્પ્લીટ થઈ જશે. વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો. ઘણા મિત્રો વિડીયો જોવે છે પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમારા સુધી હું નવો વિડીયો મૂકું છું, ગમે માહિતી આપું છું, તમારા સુધી ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધન્યવાદ.